નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 6ની ગુજરાતી વિષયની જે સ્વ અધ્યયન પોથી છે, નવી સ્વ અધ્યયન પોથી, તેમાં પાઠ 9 નામનો મોહ છૂટ્યો નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 6ની આ જે સ્વ અધ્યયન પોથી છે તેના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે। તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે, અને સાથે સાથે આ સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન માટે તમને ખૂબ જ ઉપયોગી થશે। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ પાઠ નંબર 9 નામનો મોહ છૂટ્યો સ્વ અધ્યયન પોથી સંપૂર્ણ સોલ્યુશન। પ્રશ્ન નંબર 1, નીચે આપેલા ઉદાહરણ મુજબ પાલ આવતો હોય તેવા બીજા શબ્દો લખો। જેમ કે ધનપાલ, રથપાલ। તો એવી રીતે આપણે જોઈએ તો ગોપાલ, રાજ્યપાલ, ગ્રંથપાલ, લોકપાલ, સત્યપાલ, નાગપાલ, સુખપાલ અને નરપાલ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, એકમના આધારે શબ્દનો અર્થ લખો। ફલાણો તો અમુક, રૂપાળું એટલે સુંદર, ખાઈ પીને તો લગની લાગવી, ઘસડાતો એટલે ખેંચાતો, ટાંટિયા એટલે પગ, પગરખા એટલે ખાસડા અને મેળ એટલે એકરૂપતા। મિત્રો, ધોરણ 3થી 10ની જે નવી સ્વ અધ્યયન પોથીઓ આવી છે 2025-26ની, તે નવી સ્વ અધ્યયન પોથીઓના દરેક પાઠના અને દરેક વિષયના અને દરેક ભાગના સોલ્યુશનની પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે। અને આ પીડીએફ હવે તમે જો વોટ્સઅપ પર મેળવવા માંગતા હોય તો વોટ્સઅપ પર પણ તમને પીડીએફ મળી જવાની છે। તમને નંબર આપેલો છે 7046222254। આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને આ પીડીએફ જે છે તે મેળવી શકો છો। આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ। આ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે ઓશન કોચિંગ ક્લાસીસ જે પીડીએફ છે તે મેળવી શકો છો। અને એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3। પ્રશ્ન નંબર 2માં આપેલા શબ્દ અને તેના અર્થના આધારે એક વાક્ય બનાવો। એમાં પહેલું છે ફલાણો, તો ફલાણા ભાઈને કયા નામે બોલાવવા? રૂપાળું, તો રાધા ખૂબ જ રૂપાળી હતી। ખાઈ પીને, તો પાપક ભીખુ ખાઈ પીને નામની પાછળ જ પડ્યો। ત્યાર પછી છે ઘસડાતો, તો રથપાલ ટાંટિયા ઘસડતા ચાલ્યા જાય। ટાંટિયા, તો રથપાલ નામવાળા ટાંટિયા ઘસડે। ત્યાર પછી છે પગરખા, તો પગમાં જુઓ તો પગરખા ન મળે। અને મેળ, તો નામ અને ગુણ બંનેનો મેળ હોય। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, કાઉન્સમાં આપેલા શબ્દને તેના લાગુ પડતા જૂથમાં વિભાજિત કરો। જેમ કે હિમાલય, રમેશ, નદી, પર્વત, તેલ, ખાંડ, પ્રેમ, ક્રોધ, દોડ અને ચાલ જેવા શબ્દો આપણને આપેલા છે। તો વ્યક્તિવાચક સંજ્ઞા એમાં આવશે હિમાલય અને રમેશ, સમૂહવાચક સંજ્ઞામાં આવશે નદી અને પર્વત, દ્રવ્યવાચકમાં આવશે તેલ અને ખાંડ, ભાવવાચકમાં આવશે પ્રેમ અને ક્રોધ, અને ક્રિયાવાચકમાં આવશે દોડ અને ચાલ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, કોણ બોલે છે અને કોને કહે છે તે લખો। એમાં પેલું પાપ કર્યા વિના જાણે હું પાપ કરતો હોઉં એવો ધ્વનિ એમાંથી ઉઠે છે। તો પાપક બોલે છે અને ભગવાન બુદ્ધને કહે છે। બીજું, ભીખુ નામમાં શું છે? તો ભગવાન બુદ્ધ બોલે છે અને પાપકને કહે છે। એ પાપક તો સૌ બોલે છે અને પાપકને કહે છે। ત્યાર પછી ચોથું, અરે ભાઈ નામમાં શું છે? તો લોકો બોલે છે અને પાપકને કહે છે। પાંચમું, કેમ ભીખુ, કોઈ સારું યોગ્ય નામ તને મળ્યું? તો ભગવાન બુદ્ધ બોલે છે અને પાપકને કહે છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, આપેલ ઉદાહરણ મુજબ એવા નામ લખો કે જે પુરુષ અને સ્ત્રી બંને રાખી શકે। તો જુઓ, રેવાભાઈ, રેવાબહેન, નેહલભાઈ, નેહલબહેન, પુષ્પાભાઈ, પુષ્પાબેન। ત્યાર પછી છે રોશનભાઈ અને રોશનબહેન। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7, નીચે આપેલા શબ્દ સમૂહનો એક શબ્દ લખો। રથ રાખવાવાળા, તો રથપાલ, હાથ પરની રોકડ રકમ, તો સિલક, ઝટ ન ઉકેલી શકે તેવો પ્રશ્ન, તો કોયડો, અને ધનનું રક્ષણ કરનાર, તો ધનપાલ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8, નીચેના ચિત્રનું વર્ણન કરો। તો અહીંયા તમે જોઈ શકો છો કે શાળાના મેદાનનું એક સરસ મજાનું ચિત્ર આપેલું છે। એનું વર્ણન આપણે કંઈક આ પ્રમાણે કરી શકીએ। જુઓ, આ ચિત્ર એક શાળાના મેદાનનું છે જ્યાં બાળકો વિવિધ રમતો રમી રહ્યા છે। ચિત્રમાં પીળા અને વાદળી રંગની એક શાળાની ઇમારત દેખાય છે જેના ઉપર ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકી રહ્યો છે। મેદાનમાં કેટલાક બાળકો ફૂટબોલ અને ક્રિકેટ રમી રહ્યા છે જ્યારે કેટલાક બેસીને વાતો કરી રહ્યા છે। એક મોટું વૃક્ષ અને તેના ઉપર લટકતો ઝૂલો પણ દેખાય છે। આ ચિત્ર શાળાના જીવંત અને આનંદમય વાતાવરણને દર્શાવે છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9, નીચેના વાક્યમાંથી સંજ્ઞા ઓળખાવો। ચાલો, પેલું છે રવિએ બસ સ્ટેન્ડ પર મારી સાથે મુલાકાત લીધી। તો એમાં 3 સંજ્ઞા છે। રવિ એટલે વ્યક્તિવાચક, બસ સ્ટેન્ડ એટલે જાતિવાચક અને મુલાકાત એ ભાવવાચક। ત્યાર પછી બીજું વાક્ય, હરિ ફરીથી ગુપ્ત નદી જોવા ગયો। ચાલો, તો હરિ એ વ્યક્તિવાચક, નદી એ જાતિવાચક। ત્યાર પછી ત્રીજું, ઘરમાં દૂધ અને ખાંડ ખૂટી ગયા છે।
તો ઘર એ જાતિવાચક, દૂધ એ દ્રવ્યવાચક અને ખાંડ એ દ્રાવ્યવાચક એટલે કે દ્રવ્યવાચક. ત્યાર પછી ચોથું, શાળા પછી બાળકો રમતના મેદાનમાં રમવા ગયા. તો ચોથા વાક્યમાં શાળા જે છે જાતિવાચક છે, બાળકો પણ જાતિવાચક અને મેદાન પણ જાતિવાચક. અને પાંચમા વાક્યની અંદર શિક્ષક જાતિવાચક અને સ્વભાવ ભાવવાચક. ત્યાર પછી તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના છે દોસ્તો કે ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની PDF અને PPT તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશિયન કોચિંગ ક્લાસીસ પરથી. જેમ કે સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન, દરેકે દરેક પાઠની સમજૂતી પ્લસ સ્વાધ્યાય, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, IMP પ્રશ્નો, અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની PDF અહીંયાથી તમને મળી જશે. વોટ્સઅપ પર પણ તમે PDF અને PPT મેળવી શકો છો. અને વોટ્સઅપ પર PDF અથવા તો PPT મેળવવા માટે સંપર્ક કરો 70 46 22 22 54 નંબર ઉપર. એપ્લિકેશન પર પણ PDF ઉપલબ્ધ છે. તો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 10. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. એમાં પેલું, પાપક પોતાના અનામથી કેમ ચિંતિત હતો? તો પાપક પોતે પોતાનું નામ સાંભળે ત્યારે પાપ કર્યા વગર પાપ કર્યાની અનુભૂતિ થાય છે. આથી જ્યારે પણ કોઈ તેનું નામ લે ત્યારે મનમાં મૂંઝાય અને ખીજાય છે, માટે તે પોતાના અનામથી ચિંતિત હતો. બીજો સવાલ, પાપકે ભગવાન બુદ્ધ પાસે જવાનો નિર્ણય કેમ લીધો? તો સૌ પાપક પાપક કહે છે તે પાપકને ગમતું નથી. પાપ કર્યા વિના જાણે તે પાપ કરતો હોય એવો ધ્વનિ તેનામાંથી ઉઠે છે, માટે પાપકે તેનું નામ બદલવા ભગવાન બુદ્ધ પાસે જવાનો નિર્ણય કર્યો. ત્યાર પછી ત્રીજું, પાપક રાજી રાજી થઈ ગયો, કારણ આપો. તો કારણ કે ભગવાન બુદ્ધે કહ્યું, સારું, તો તું પોતે જ કોઈ સારું નામ શોધીને આવજે. એ નામ તને આપી દઈશું. પણ જો કોઈ એવું નામ મળે જેમાં નામ અને ગુણ બંનેનો મેળ હોય તો વળી વધારે સારું. આ સાંભળી પાપક તો રાજી રાજી થઈને ગયો. ચાલો, ત્યાર પછી છે ચોથું, પાપકને શા કારણે નામનો મોહ છૂટી ગયો? તો પાપકને સારા ગુણસભર નામની શોધમાં ફરતા જોયું કે રથપાલ પાસે પગરખાં નહોતા, ધનપાલ ભીખ માંગતો હતો, જીવક નામનો માણસ મૃત્યુ પામ્યો. આ જોઈને તેને સમજાયું કે નામ પ્રમાણે ગુણ હોતા નથી. આથી તેનો નામનો મોહ છૂટી ગયો. પાંચમો સવાલ, ભગવાન બુદ્ધે નામ વિશે પાપકને શું કહ્યું? તો ભગવાન બુદ્ધે નામ વિશે પાપકને કહ્યું, ભીખુ, નામમાં શું છે? નામ તો ભલે ને ગમે તે હોય, મહિમા તો કામનો છે. તું મફતનો મૂંઝાય છે. છઠ્ઠું, તમને તમારું નામ પસંદ ન હોય તો તમે શું કરો? કેમ? મને મારું નામ ગમે છે, પણ જો તે ન ગમતું હોત તો હું મારા માતા પિતાને વિનંતી કરી અને મને ગમતું રાશિ પ્રમાણેનું નામ રાખું. ત્યાર પછી સાતમો સવાલ, તમારા ઘરમાં તમને કયા કયા નામથી બોલાવે છે? તો મારા ઘરમાં મને પ્રેમથી લાલુ, ભોલું, કાનો, લાડુ વગેરે ઉપનામથી બોલાવવામાં આવે છે. આઠમો સવાલ, તમારી શાળામાં એક સરખા નામવાળા વિદ્યાર્થીઓને કેવી રીતે ઓળખશો? તો હું સરખા નામવાળા વિદ્યાર્થીઓને પૂરા નામ એટલે કે અટક સહિત ઓળખીશ. આ ઉપરાંત તેમને ફાળવેલ રોલ નંબર દ્વારા પણ ઓળખી શકાય. કેટલીક વાર તેમની શોખીન પ્રવૃત્તિઓ કે શારીરિક લક્ષણો પરથી પણ આપણે ઓળખી શકીએ છીએ. તો મિત્રો, અહીંયા આપણે આ પાઠ પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આપણે એક સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનના નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર સ્વ અધ્યયન પોથીના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી આ વિડીયો અને PDFનો અભ્યાસ કરી લેજો. તમારી પરીક્ષાની તૈયારી માટે અને સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન માટે તમને ખૂબ જ ઉપયોગી થશે.